અમદાવાદના એમસીના કોંગ્રેસ વિપક્ષ નેતા પિરાણા મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યો હતો, જે બાદ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા કરવામાં આવેલા આક્ષેપો ખોટા ગણાવાયા છે। એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે તો ભ્રષ્ટાચાર મામલે ચૂપ રહેવું જોઈએ। વિકાસના કામમાં કેમ રાડો નાખો છો એ મામલે કોંગ્રેસ પાસેથી શીખવું જોઈએ। પિરાણમાં 2019 થી 2024 સુધી અલગ અલગ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે। હાલ પિરાણા સાઇટ પર 35 ટ્રોમિલો કામ કરે છે। કચરામાંથી કંચન ઊભું કરવાનું કામ કોર્પોરેશને કર્યું છે। મોટું થયું 2016 ની અંદર આપણે વાત કરીએ કે દેશનું ધારે 2014 ની અંદર ધુરા સંભાળી ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કે ભાઈ આ કચરાનો નિકાલ થવો જોઈએ અને એમાંથી આપણે વાત કરીએ કે જે વાયુઓમાં ઉત્પન્ન થાય છે દુર્ગંધમાતા વાયુઓ છે એ આજુબાજુના વિસ્તારમાં ના ફેલાય એ માટે આપણે વાત કરીએ કે આના માટે સૈદ્ધાંતિક સમજૂતી સર્જાઈ। એના માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એના માટે 500 રૂપિયા મેટ્રિક ટન એનો ભાવ નક્કી થયો હતો। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા ટેન્ડર પાડવામાં આવ્યા હતા અને આપણે વાત કરીએ કે ફક્ત 300 રૂપિયા મેટ્રિક ટનને આધારે આપણે વાત કરીએ કે અલગ કરવામાં આવે છે। હવે 24 કલાકની અંદર આપણે વાત કરીએ કે 30 દિવસની અંદર જે પણ એજન્સીએ જેટલા મેટ્રિક ટન કામ કર્યું હોય એના આધારે પેમેન્ટ કરવામાં આવે છે। કોઈ પણ ટેન્ડર બહાર પાડવામાં આવે મહાનગરપાલિકા દ્વારા ત્યારે એની એન પ્રોક્યોર પર જાહેરાત આપવામાં આવતી હોય છે અને એને આધારે લગભગ 35 થી 40 એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું હતું। પરિણામે ધીમે ધીમે પિરાણાનો ડુંગર ધીમે ધીમે ઓછો થતો ગયો અને આપણે વાત કરીએ કે પર ડે જે 4000 મેટ્રિક ટન આવે છે કચરો એમાં ધીમે ધીમે ઘટાડો થતો ગયો અને હાલ લગભગ આપણે વાત કરીએ કે 125 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે। એનાથી કરોડો રૂપિયાની જમીન જે પિરાણા ડમ્પ સાઇટમાં કચરાની અંદર દબાયેલી હતી એવી લગભગ 45 એકર જમીન એ ખુલ્લી થઈ છે। જો જમીનનો આજનો ભાવ ગણવામાં આવે તો આ કચરા પાછળ આપણે ખર્ચેલા નાણાં કરતા 100 ગણા વધારે નાણાંની આપણે જગ્યા કોર્પોરેશનને પ્રાપ્ત થઈ છે।